નમસ્કાર મિત્રો. આજે 7 માર્ચ અને 7 માર્ચના અગત્યના કરંટ અફેરની ચર્ચા કરીશું. પ્રથમ પ્રશ્ન. 7 માર્ચને જન ઔષધિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. અગત્યનો પ્રશ્ન છે. 7 માર્ચ જન ઔષધિ દિવસ પૂછાઈ શકવાના પૂરા ચાન્સ છે. બીજું છે કે 7 માર્ચને વર્લ્ડ હિયરિંગ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. વર્લ્ડ હિયરિંગ દિવસ એટલે કે જે સાંભળી નથી શકતા તે લોકો માટે વર્લ્ડ હિયરિંગ દિવસ. જસ્સી જૈસા કોઈ હાડ જ નહીં હૈ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500 વિકેટ પૂર્ણ કરનાર 8મો ભારતીય બોલર કોણ બન્યો છે? તે બન્યો છે જસપ્રીત બુમરાહ. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એટલે ટેસ્ટ, વન ડે અને T20 ત્રણેય ભેગા કરીને 500 વિકેટ પૂર્ણ કરનાર 8મો ભારતીય બોલર બન્યો છે જસપ્રીત બુમરાહ. આંધ્રપ્રદેશમાં બીજા અથવા ત્રીજા બાળકના જન્મે 25,000ની સહાય. શું છે વિગત જાણીએ. આંધ્રપ્રદેશમાં બીજા અથવા ત્રીજું બાળક જન્મે તો કેટલી રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે? 25,000. યાદ રાખજો, અગત્યનું છે. લીલો અગ્નિ સંસ્કાર આજકાલ ખૂબ ચર્ચામાં છે અને પરીક્ષામાં આવવાના પૂરા ચાન્સ છે. વોટર ક્રિમેશનને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? લીલો અગ્નિ સંસ્કાર એટલે કે ગરમ પાણીમાં અંતિમ સંસ્કાર, એટલે તેને લીલો અગ્નિ સંસ્કાર પણ ઓળખવામાં આવે છે. હવે વોટર ક્રિમેશનમાં શરીરના કેટલા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે છે? 150 ડિગ્રી સેલ્સિયસ. તમે બાજુમાં જોઈ શકો છો ચિત્રમાં. એ ગોળ કેનમાં બોડી મૂકી અને તેને 150 ડિગ્રી તાપમાને ગરમ કરવામાં આવે છે. આને વોટર ક્રિમેશન પણ કહેવામાં આવે છે. કેટલા ડિગ્રી? 150 ડિગ્રી સેલ્સિયસ. લોરિયસ એવોર્ડ માટે નામાંકિત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ કયા એવોર્ડ માટે નામાંકિત થઈ છે? લોરિયસ વર્લ્ડ ટીમ ઓફ ધ યર માટે નામાંકિત થઈ છે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ. લોરિયસ વર્લ્ડ ઓફ ધ યર ટીમ. સંત તિરુમંગાઈ અલવરની પ્રતિમા ભારત પરત આવી. નામ સાંભળ્યું હશે તમે હિસ્ટ્રીમાં. સંત તિરુમલાઈ અલવરની પ્રતિમા, બરાબર. અને તે કયા મ્યુઝિયમથી ભારત પરત આવી છે? એસ્મોલિયન મ્યુઝિયમ, યુકે. કયો મ્યુઝિયમ? એસ્મોલિયન મ્યુઝિયમ, યુકે. યાદ રાખજો, અગત્યનો પ્રશ્ન છે. યલોસ્ટોનનો ઇચિનસ ગીઝર ફરી સક્રિય. આ ઇચિસન ગીઝર પહેલી વાત તો એ કે કયા નેશનલ પાર્કમાં આવેલો છે? યાદ રાખજો, યલોસ્ટોન નેશનલ પાર્કમાં આવેલો છે ઇચિનસ ગીઝર. કેટલા વર્ષ પછી સક્રિય થયો છે? તો આ ઇચિનસ ગીઝર 6 વર્ષ પછી ફરી સક્રિય થયો છે. કેટલા વર્ષ પછી? 6 વર્ષ પછી. વિશ્વમાં સૌથી સુરક્ષિત દેશ આયર્લેન્ડ. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ મુજબ આશ્રય લેવા માટે વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ કયો બન્યો છે? આયર્લેન્ડ. કયો બન્યો છે? આયર્લેન્ડ. તેલંગાણામાં 12.66 કરોડનો ચેલેન્જ ફંડ. શું છે વિગત? ગ્રામીણ મહિલા અને યુવા ઉદ્યોગ સાહસિકતામાં તેજી લાવવા માટે 12.66 કરોડનો ચેલેન્જ ફંડ કયા રાજ્યએ લોન્ચ કર્યો છે? તેલંગાણા. ટૂંકમાં યાદ રાખજો, 12.66 કરોડનો ચેલેન્જ ફંડ તેલંગાણા, બરાબર. R.N. રવિ. R.N. રવિ હાલ કયા રાજ્યના રાજ્યપાલ બન્યા છે?
પશ્ચિમ બંગાળ. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું છે? બાર્સિલોના. ક્યાં કરવામાં આવ્યું છે? બાર્સિલોના મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ. અમેરિકાના મોન્ટાનામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ. અમેરિકાના કયા રાજ્યમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે? મોન્ટાનામાં. ક્યાં? મોન્ટાનામાં. કૃતિ કરંથને લંડનમાં સંરક્ષણ પુરસ્કાર. પ્રશ્ન એવો છે કે લંડનમાં રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી દ્વારા આપવામાં આવતો પ્રતિષ્ઠિત સંરક્ષણ પુરસ્કાર જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? કૃતિ કરંથ. પૂછાઈ શકે તેવો છે કારણ કે પ્રતિષ્ઠિત સંરક્ષણ પુરસ્કાર છે. લંડન દ્વારા રોયલ જિયોગ્રાફિકલ સોસાયટી દ્વારા આપવામાં આવ્યો છે. કૃતિ કરંથને. છોટી રિસાલા મહોત્સવ મહારાષ્ટ્રમાં. પ્રશ્ન આવે કે છોટી રિસાલા મહોત્સવ ક્યાં મનાવવામાં આવ્યો હતો? મહારાષ્ટ્ર. છોટી રિસાલા મહોત્સવ મહારાષ્ટ્રમાં મનાવવામાં આવ્યો હતો. ડેન બેલી. તાજેતરમાં જીઓ પ્લેટફોર્મે પ્રેસિડેન્ટ ઇન્ટરનેશનલ બિઝનેસ તરીકે કોની નિમણૂક કરી છે? ડેન બેલીની. જીઓ પ્લેટફોર્મના પ્રેસિડેન્ટ તરીકે ડેન બેલીની નિમણૂક કરી છે. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.